એક અવનવા જ વિષય ઉપર, કન્ટેન્ટ ઉપર, કોન્સેપ્ટ ઉપર આ મૂવી આવી રહી છે, જેનું ટ્રેલર લોન્ચ થયું છે. પહેલાં ટીઝર આવ્યું હતું. ટીઝર આપણને કહેવું હતું કે મૂવી રિલીઝ થશે 18 તારીખે, 18 એપ્રિલે. પણ 18 એપ્રિલે રિલીઝ થવાની હતી મીઠડા મહેમાન અને બીજી એક મૂવી કે કેસરી ચેપ્ટર 2. એના કારણે આ મૂવીએ થોડું લંબાવવામાં થોડો વિલંબ લીધો કે આપણે 1 મે ના દિવસે રિલીઝ કરીશું આપણે આ મૂવી. તો એનું ટ્રેલર અત્યારે આપણી સામે આવ્યું છે. જે મૂવી છે જેનો કોન્સેપ્ટ, કન્ટેન્ટ એવો છે કે સાયબર ક્રાઇમ ઉપર બેઝિકલી આનો જે પાસો છે, જે આનો જે સ્ટોરી છે તે પ્લોટ એની ઉપર છે કે સાયબર ક્રાઇમ ઉપર આનો પ્લોટ મુકાયેલો છે કે જે આજકાલની અંદર જોવા મળે છે. કે બેઝિકલી આ જે ટ્રેલર છે તે 2 મિનિટનું પણ આ ટ્રેલર નથી. એ સસ્પેન્સ મૂવી છે, સસ્પેન્સવાળી મૂવી છે, થ્રિલરવાળી મૂવી છે. મૂવી છે કે થોડો મિસ્ટરી ડ્રામા એવો. તો શું ક્વેશ્ચન માર્ક બધાને એ જ છે કે શું આ મૂવી ચાલશે, નહીં ચાલે? કે ચાલશે, કેમ કે ફર્સ્ટ એવો કદમ કહેવાય કે પહેલો આ કદમ છે, પહેલું પગલું છે. અંદર એક વસ્તુ એવી છે કે કોમેડી કે એવું કાંઈ જ આની અંદર નથી કે જે ઓડિયન્સને વધારે એટ્રેક્ટ કરી શકો કે ભાઈ અમારી અંદર કોમેડી છે, અમારી અંદર આ વસ્તુ છે. પણ આની અંદર એક સિરિયસનેસ છે કે જેની કદાચ ઓડિયન્સ બહુ ઓછી મળશે તમને, કાં તો બહુ ઘણી જ ઓછી મળશે, કેમ કે સિરિયસ છે, મિસ્ટ્રી છે, ડ્રામા છે અને સાયબર ક્રાઇમ જેવો એક ટૉપિક છે. તો કેમ કે લોકો મૂવી જોવા જાય છે તો એક એન્ટરટેનમેન્ટ એમને જોઈતું હોય, અને ખાસ કરીને ગુજરાતીઓ કે જેમને કોમેડી વધારે જોઈતી હોય, કાં તો ફેમિલી એન્ટરટેનમેન્ટવાળી મૂવી વધારે જોઈતી હોય. કેમ હું નથી કહેતો, આ આંકડાઓ કહે છે કે જે ટોપની મૂવીઝ કમાણી કરી છે બોક્સ ઓફિસની અંદર એટલી બધી કે એ જ આપણને એક રેશિયો આપી જાય છે કે અહીંયા આ જ મૂવી ચાલે છે. એ કોઈ કોમેડી હોય કાં તો કોઈ એન્ટરટેનમેન્ટ ફેમિલીવાળી હોય, એ જ મૂવી વધારે પ્રમાણમાં. અને ખાસ કે બીજી એક વસ્તુ કે એની અંદર એવો કોઈ મોટો સ્ટાર હોય કે જે આ મૂવીના નામથી, કદાચ એ સ્ટારના નામથી જ આ મૂવીને જોવા માટે ઓડિયન્સ દોડી આવે. પણ આની અંદર એટલો મોટો કોઈ સ્ટાર નથી કે પછી આનો એવો કન્ટેન્ટ એવો પણ નથી કે જે ટોપની મૂવીઝને લાગતો વળગતો હોય. તો શું આ મૂવી ચાલી શકશે? ઘણા એવા ક્વેશ્ચન માર્ક છે આ મૂવી પર. અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ એન્ડ ટર્નવાળી કદાચ આ મૂવી બનશે. અને આ મૂવીનું જે મેઇન પ્લોટ છે એ છે કે ડિવાઇસમાં બ્લાસ્ટ થાય છે, કોઈ હેક કરે છે મોબાઈલને, અને પછી કોઈ વ્યક્તિ બ્લાસ્ટ કરવાનો ટ્રાય કરે છે. લોકો દજાય છે, મોબાઈલના બ્લાસ્ટ થવાથી લોકો દજાય છે, લોકો મૃત્યુ પામે છે, લોકોને જાનહાનિ થાય છે. તો આની પાછળ કોણ હશે? આની પાછળ આ બધું કરવાનું પાછળનું કારણ શું હશે? આના પાછળ કોણ હશે? કે આને પછી કેવી રીતે પકડશે, આ વ્યક્તિને કેવી રીતે પકડશે? એની પાછળ મિસ્ટ્રી, સસ્પેન્સ, કેવો થ્રિલ આપશે, કેવા ટ્વિસ્ટ અને ટર્ન આપણી સામે આપવામાં આવશે, એના ઉપર આ મૂવી બેઝિકલી ડિપેન્ડ છે. તો શું આ બોક્સ ઓફિસ ઉપર ચાલી શકશે? વળતો એ જ સવાલ આવે છે. કેમ કે એવું એક બીજું પાસું એ પણ છે કે 1 તારીખે આ મૂવી તો રિલીઝ થવાની છે, પણ એની સામે અજય દેવગનની રેડ 2 મૂવી પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. કે જે રેડ 1 જે હતું એ સારું એવું મૂવી નીકળી ગયું હતું, તેનું જ સિક્વલ આ છે રેડ 2, જે રેસની અંદર તો છે જ, એવું નથી કે નથી. જે રેડ 2 છે એ પણ એક સારી એવી રેસની અંદર આ છે. તેના લીધે સ્ક્રીન જે ડિવાઈડ થાય છે તો સ્ક્રીન પણ ઓછી મળવાના ચાન્સ છે. અને એની સાથે આનો જે શું કહેવાય કે કોન્સેપ્ટ અને કન્ટેન્ટ પણ એવો છે કે ઘણી બધી હિન્દી મૂવીઝની અંદર કદાચ ઓટીટી પર જોવા મળી જાય છે કદાચ આ જે સાયબર ક્રાઇમને લગતો જે ટૉપિક છે એ ટૉપિક પર મૂવી. તો શું આ ઓડિયન્સ 200 રૂપિયા એમના બગાડશે આવી મૂવી પાછળ? મને નથી લાગતું યાર. બાકી સસ્પેન્સ થ્રિલરવાળી મૂવીઝ તો ઘણી આપણને જોવા મળી જશે. તો શું ગુજરાતી ઓડિયન્સ પણ આના જોડે કનેક્ટ થઈ શકશે? તો જોવાનું રહ્યું આ મૂવી કે સફર કરી શકે છે કે નથી કરી શકતી. મૂવી સારી હશે તો પણ કન્ટેન્ટના લીધે, કદાચ વર્ડ ઓફ માઉથના લીધે ઓડિયન્સ જાય તો બરાબર છે. બાકી તો એની અંદર છે ચેતન ધનાની છે, પૂજા જોશી છે, અને ખાસ મેન્શન કરવાનું રહ્યું કે દીપ વૈદ્ય જે કોમેડિયન છે, પણ 1 મિનિટ અને 3 સેકન્ડે આની એન્ટ્રી થાય છે આ વ્યક્તિની, દીપ વૈદ્યની,
પણ એક ફાળું એન્ટ્રી લાગી. આખી જે 2 મિનિટનું જે ટ્રેલર છે એની અંદર સૌથી પ્રભાવિત જે કરીને આની જે એન્ટ્રી હતી ને એ સૌથી વધારે પ્રભાવશાળી મને લાગ્યું, કે જે એની એન્ટ્રી હતી અને જે ડાબા હાથનો કિલ છે એ ડાયલોગ હતો, એ વસ્તુ મને સૌથી વધારે ઇફેક્ટ મારી પર પહોંચાડી. પર્સનલી વાત કરું તો બાકી તો સારું એવું ઠીકઠાક ટ્રેલર છે. બજેટ એટલું બધું લાગતું નથી, પણ આવું જ આ બજેટે મૂવી બનાવી છે તો એ પણ સ્પેશિયલ મેન્શન ત્રિવેદીનું પણ રહેશે, કે જે એમને ડાયલોગથી એવા જોરદાર છે જ, પણ ડાયલોગ ડિલિવરી પણ એમાં જે પ્રકારની કરી છે તો એની પણ વાહવાઈ છે. બાકી પ્રેઝન્ટેશન કેવું રહેશે, વર્ડ ઓફ માઉથ કેવું રહેશે, એ બધું જ હવે તો મૂવી રિલીઝ થશે પછી જ જોઈ શકાશે.